તો ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। હોડીની મદદથી ગર્ભવતીને 108 સુધી લઈ જવામાં આવી છે। ગ્રામજનો હોડીની મદદથી ગર્ભવતીને લઈ જવા માટે મજબૂર બન્યા છે। તો મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જતો રસ્તો બંધ કરાયો છે। 108 થી મદદથી સગર્ભાને હોસ્પિટલ લઈ જવાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કુમાર શુક્લા અમારી સાથે જોડાઈ ગયા છે। કુમાર, 5 થી 7 ઇંચ વરસાદ પારાવાર મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે। ગર્ભવતીને હોડીની મદદથી લઈ જવામાં આવી। આજે સવાર 24 કલાકે જે વરસાદ અંધારી રહેલો એને લઈને માલણ નદી ભરપૂર પાણી આવ્યું છે। માલણ નદીની ઉપર જે માલણ છે જેને લઈને મહુવાથી બંદર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ છે ને એ સમયે એક ગંગાબેન બારૈયા લાઇટ હાઉસના રહેવાસી જેને ડિલિવરીનો ટાઈમ થયો હતો, પ્રસૂતિનો ટાઈમ થયો હતો, જેને લઈને એને દુખાવો ઉપડતા તેને ગ્રામજનોને ત્યાં માછીમારીનો વ્યવસાય કરતા હોય તો એને હોડકામાં લાવી અને 500 મીટર જેટલો પાણીમાં રસ્તો પાર કરીને આ કિનારે લાવીને એને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। ત્યારે અહીંયા કોઈ રાજકારણી કે કોઈ પણ પોતાનું નથી ને લોકોએ પોતાનું હોડકા લાવીને બેનવી સલામત દવાખાને પહોંચે। જી ભાવિની, આભાર માહિતી માટે।